હું પડ્યા ઉફકારા કરો તમે તો. વહુને કેમ છે હવે? એ વહુને કઈ વાંધો ન, ખાઈ પીને મજા જ મજા છે. એકાદો દીકરો દઈ દઈને તો મારા જીવને સદગતિ થાય હવે તો. એ હરમ કરો, હવે તમારી ઉંમર થઈ, હરમ કરો. અટાણે દીકરા હોય કઈ ભૂંડા નથી લાગતા આ ઉંમરે. હું દીકરાને કરો હરમ તમે. વહુને હારા દી છે ને તી હારું થઈને. એ વહુનું કહું ને હવે કે વહુને ભગવાન એક દીકરો દઈ દે. હાલી નીકળતી તમે. ઓલા ટેબલના ખાનામાં હું આગળ બામની સીસી ગોતતો હતી, બંદૂકડી પડી. કોણ લઈ આવ્યું? તું લઈ આવી કે હું છે ને તને કોક દીકનો ભડાકે દઈ દે? ભડાકે એ તમારી ડોહી છોકરાની રમકડાની બંદૂકડી છે, ન થાસીથી ભડાકે દી હોય. એમ તો ક્યાંથી તમે મને ભડાકા દો? જિંદગીમાં કરવાનું જે કામ હતું ઈ તો કોઈ દી હેરખું કર્યું નહીં ને હવે ભડાકા કરવા ડોહાને કલટે કટપણ લે. એ છે ને હું એમ કહેતો તો કે વો હાટું શીરો બનાવ્યું ને તો થોડોક મારા માટે બનાવી દેજો હો ને. શીરો ખાવો કા? હા દાદી, વહુને છે, વહુને બાબા તને નથી દી તારે શીરો ખાવો. હા, વહુને નાનું થઈ જાય ને પછી વહુ હાટું ગુંદના લાડવાય બનાવવાતી. હું કામ તમારે ખાવાય ને તમારે બનાવું તમારે હાટું? એ હા એમાંથી થોડાક બનાવજે ને લાડવાઓ. ભૂંડા લાગો ભૂંડા. હવે તમે કઈ ખરમ કરો. હા મને ખબર છે તમને ઈ ગુંદના લાડવા તો કેવા ભાવે ઈ મને પૂછો. એ હા, ખાવા ટાઈમે એક ખાઈ પછી નહીં ખાવ પણ. હા મને ખબર છે, ખાવામાં જ આખી જિંદગી કાઢી તમે તો. મારા છોકરા સિબલાવે રે, મારી માં મને ગુંદના લાડવા કરીને દઈ ગયા, તે આખા લાડવા મારે બદલે પોતે જ ખાઈ ગયા. એ બારીએથી આમ જોવો ઓલો પાડો છૂટી ગયો, દેખાય કે નહીં તમને? દેખાય? તમારો ડોહો ભાગી જાહે ગામમાં આગળી વાહે થોડું ભારી પડશે. બાંધો જોટ બાંધો ઈને. એ ગગા તને કો ઓલો પાડો છૂટી ગયો બાંધી દેતો સીધી ખીલે નોડી દે. તમારે તો ક્યાંય ઊભું થઈને જાવું કે નહીં? આ સીધું ગગાને કહી દીધું કે પાડો બાંધી દે. ક્યાંક તો કઈક કામ કરો. બેઠા બેઠા ગુંદના લાડવા ખાવા ને શીરો ખાવો ને બધુંય જડશે તમને. હો એ છે ને હું એમ કહું કે ઓલા ગોપાલની દુકાને જાવ તમે. ત્યાં હું બધું લખાવી આવી. ટોપરું છે, ગોળ છે, પછી ઓલું કાવ કેવાય ગુંદ છે, કાટલું છે, ઈ બધું લખાવી આવી. તી લઈ આવવાનું છે ને. હા ઓલો મગનો નથી એની દુકાનેથી 3 કિલો ઘી લખાય, હું ઈ લેતા આવજો. હવે વહુને હમા મહિના બેહી ગયા, 2 દી પછી તો જોહે કઈ જાજી વાર નથી સંભળાય કે નહીં તમને કહું. એ હા હારું હું લેતો આવ્યો બધુંય. હું એમ કહું છું કે વહુ ક્યાં ગયા તમે? આખો દી ફૂતી જ રે બસ હુવાનું જ કામ કરે. એ વહુ બટા તમારી હાહુ બોલાવે તમને. એ બા શું કામ હતું? શું કરતા હતા તમે? એ સિનેમા હું હુતી હતી. આખો દી હુઈને તું તો પથારી ફેરવી પણ. એ તો હું કરું બા? એ સિને બટા થોડુંક હલચલ કરાય, હડફેર કરાય ને કામે થોડું કરાય, નીકળું ખાટલે જ ન પડ્યું રેવાય. એ બા ડોક્ટરે મને સોખી મનાઈ કરી છે. હા મનાઈ કરી છે. કીધું કે કામ તો બિલકુલ નહીં કરવાનું. તમારે છે ને ડોક્ટરોની સલાહ લેવી. આ કલટાવ્યું ક્યાં તમારે સલાહ લેવી? એ છે ને આમ બહુ હાસુ કે હવે. એ છે ને તમે તો મૂંગા જ રહો. એ પણ બા અમે કેટલો ખર્ચો કરીને દવાઈઓ લેવા જઈએ, દવાખાનામાં રિપોર્ટો કરાવીએ, પછી ડોક્ટર કે ઈ માનવું તો પડે ને પૈસા નાખીએ તો. હા ઈ તો તમે દવાખાને જાવ ને તો તમારો ડોહો દવા દે, દવા લાડવા નો દે. કઈ ડોક્ટર છે ડોક્ટર? ભોગવવું તો બધાયને પડે. તમારા સિબલા વખતે મેય ભોગવા તો. તમારી માના રાજમાં 2.5 થી 3 મહિના જ મેં ખાલી ભારી કામ નતું કર્યું, નકો બધુંય કર્યું તું મારા દીકરા વેરે. 4થો મહિનો બેઠો તો તમારી માં મને ડંકી અકાવતી. 5મે મહિને તમારી માં મારી પાસે ખડ વઢાવીને હરાવતી. 7થે મહિને ભેઈ દોવરાવી. 7મા મહિને ગોદડા ધોવરાવ્યા. 8મે મહિને બધાયનું રંધાવતી ને બાઈ. 9મે મહિને તો મારી પાસે સાણા થપાવતી બાઈ. ને 9મે મહિને સીધી મને ઘરમાં નાખીતી. એ બા તમારા જમાનામાં છે ને ઈ બધુંય થાતું. હવે જમાનો બદલી ગયો. એ જમાનો તો છે ને ઈ ને ઈ છે, પણ તમારી સમજણું બદલી ગયું એમ કહું. બસ તમારે કઈ કામ નથી કરવા. ડોક્ટરે ના પાડી છે. હવે અમારે ડોક્ટરો હતા પણ અમે તમારી જેમ સલાહ્યું નથી લીધી. હા ઈ મારી માં હતી ને તું હવે સિબલાની માં છે તી માથે સડાવી વહુને. આ સિબલો કેમડો ગયો? ઈ ગયા બહાર. હમણાં આવે ને એટલે ઈની ખબર. એ બાપન તમે કાકઈ સમજતા નથી. હા આવ્યો આરખુનો પરબ. એ હું એમ કહું કે તું રખડ ગામમાં હો. ના તારી ડોહી પડી રે ખાટલામાં. એ બા રખડવા બખડવાનો તો ગયો, રિપોર્ટ બતાવવા ગયો તો. હા તે હું કીધું ડોક્ટર વે? ડોક્ટર વે કીધું કે 4થો મહિનો બેહી ગયો તો હવે આરામ કરજો. હા આરામ કરવા તો જન્મ લીધો તમે કા? એ પણ તમને હું હનો પાટી ઉપડી બા હું એમ કહું. એ આમ હુતારીએ ને ખાઈ ખાઈને તો શરીરમાં વાંધા પડી જાય. એના કરતા થોડો કાલસાલ કરે ને તો એના શરીરમાં હારું રહે. તને ખબર પડે ગગા? એ ડોહી તને કહું કમુરતાઈ બેહી ગયા કા? એ તમે તો મૂંગા રવની પણ મૂંગા. એ મને છે ને કામ કરવાનો કર
સલાહ આપું પણ આ ડોહાવની અટાણે કોઈને સલાહું ગમતી નથી. ડોક્ટર પાસે ધોડ્યું જાવું, બીજું તો હું હોય. ઉતારો ખાટલામાં ને પીધે રાખો દવાયું, બીજું હું જઈએ થાય તો અહીંયા ભોગવજો. એ છે ને તમારે બાઈ કઈ ધ્યાન રાખવાની જરૂર નથી, ઈ બધું હું જોઈ લે. મને ડોક્ટરે કીધું કે મારી બાઈને આરામ કરવાનો છે તો ઈ આરામ કરશે, ઈ બધું હું જોઈ લે. હો એ જામ, હવે તમે બેઠા હું તમને લેવાનું કીધું ઈ તો લઈ આવો. દુકાનેથી બધું સાખીને લઈ આવજો, જેમ આવે એમ લઈને ન દોડાવતા, બધુંય હારો માલ જ લીજો. રૂપિયાની કઈ ઉપાડી બુપાડી કરવાની નથી. હો ભારી મેલું લઈને આવજો ને કાજુ બદામ ખાસ સાખીને લઈ આવજો, ફોરા ફટ ન લઈને ધોયા આવતા. એ હા ગગા, હું ધ્યાન રાખી. એ હારું વો બટા, હું મંદિરે જાઉં. હો એ આબા જઈ આવો તમે. હો એ સોનલ, તું છે ને કઈ ઉપાડી કરતી ની, માં ને બાપા ને તો બધું બોલે રાખે છે ને, તારે આરામ કરવાનો છે. જા તું આરામ કર, કઈ મનમાં ન લેતી જા. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. અને હા મિત્રો, જોજો આનો બીજો ભાગ જોવાનું ભૂલતા નહીં.